નાસરતમાં ઈસુનો બહિષ્કાર. લૂક 4:14-30. આત્માના સામર્થ્યથી ભરપૂર ઈસુ ગલીલ પાછા ફર્યા અને તેમની ખ્યાતિ આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. તેમણે સભાસ્થાનોમાં ઉપદેશ આપવાનો પ્રારંભ કર્યો અને બધા જ લોકો ઈસુની પ્રશંસા કરતા હતા. ઈસુ નાસરત આવ્યા, જ્યાં એમનો ઉછેર થયો હતો. તે પોતાની ટેવ મુજબ વિશ્રામના દિવસે સભાગૃહમાં ગયા. તે પઠન કરવા માટે ઊભા થયા અને તેમને યશાયાહ પ્રબોધકનું પુસ્તક આપવામાં આવ્યું. ઈસુએ પુસ્તક ખોલીને એ જગ્યા કાઢી જ્યાં લખ્યું હતું, પ્રભુનો આત્મા મારી પર છવાયેલો રહે છે, કેમ કે એમણે મારો અભિષેક કર્યો છે, જેથી હું દરિદ્રોને સારા સમાચાર સંભળાવું, બંદીઓને મુક્તિનો અને આંધળાઓને દ્રષ્ટિદાનનો સંદેશ આપું, દલિતોને સ્વતંત્ર કરું અને પ્રભુની દયાના સમયની ઘોષણા કરું. ઈસુએ પુસ્તક બંધ કરી દીધું અને સેવકને સોંપીને બેસી ગયા. સભાગૃહમાં બધા લોકોની નજર એમના પર ઠરેલી હતી. ત્યારે તેઓ કહેવા માંડ્યા, ધર્મગ્રંથનું આ કથન આજે તમારી સામે પૂરું થયું છે. સૌ તેમના વખાણ કરતા હતા. તેઓ તેમના મનોહર શબ્દો સાંભળીને અચંબો પામતા હતા અને કહેતા, શું આ યુસુફનો દીકરો નથી? ઈસુએ તેમને કહ્યું, નિસ્સંદેહ તમે લોકો મને આ કહેવત સંભળાવશો કે વૈદ્ય પોતાનો જ ઈલાજ કરો, અને એમ પણ કહેશો, કફરનહૂમમાં જે કંઈ થયું છે અમે એને વિશે સાંભળ્યું છે, એ બધું પોતાના વતનમાં પણ કરીને બતાવું. ત્યારબાદ તેમણે કહ્યું, હું તમને સત્ય કહું છું, પોતાના શહેરમાં પ્રબોધકનું સ્વાગત ક્યારેય નથી થતું. હું તમને વિશ્વાસ અપાવું છું કે જ્યારે એલિયાના દિવસોમાં 3.5 વર્ષો સુધી વરસાદ નહોતો પડ્યો અને આખા દેશમાં ઘોર દુકાળ પડ્યો હતો, તો એ સમયે ઇઝરાયલમાં ઘણી વિધવાઓ હતી, તો પણ એલિયા એમાંથી કોઈ પાસે મોકલવામાં આવ્યા નહોતા. તેમને સિદોનના સારપત્ની એક વિધવા પાસે જ મોકલવામાં આવ્યા હતા. અને પ્રબોધક એલિયાના સમયમાં ઇઝરાયલમાં ઘણા કોઢના રોગીઓ હતા, છતાં બીજું કોઈ નહીં, ફક્ત સીરિયાના નામાનને જ નિરોગી કરવામાં આવ્યો. આ સાંભળીને સભાગૃહમાં હાજર લોકો ગુસ્સે ભરાયા. તેઓ ઊભા થયા અને ઈસુને નગરવટો આપી દીધો. જે પહાડ પર તેમનું નગર વસેલું હતું તેની ટોચ પર તેમને લઈ ગયા, જેથી ધક્કો મારીને તેમને ખીણમાં ગબડાવી શકાય. પરંતુ ઈસુ તેમની વચ્ચેથી નીકળીને ચાલ્યા ગયા.